ઓમ ગણેશ હર હર મહાદેવ। આ વખતે આ જે અજા એકાદશી છે એ 19 તારીખ મંગળવારે રહેશે અને ભગવાનનું એવું કથન છે અને જે રાજા હરિશ્ચંદ્રની કથા છે એમાં પણ મહાત્મ્ય છે કે જે કોઈ પણ મનુષ્ય આ અજા એકાદશીનું વ્રત કરશે અથવા તો કરે છે તો પૂર્વજન્મકૃત જે અમુક પાપ જે આ જન્મમાં મનુષ્ય ભોગવતા હોય છે એનો ક્ષય થાય છે, જે રીતે રાજા હરિશ્ચંદ્રના પૂર્વજન્મકૃત પાપોનો ક્ષય થયો હતો। અને આ જે અજા એકાદશી છે એ બધા પાપોને હરનારી છે અને એક અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન ફળ આપનારી છે। તો આ એકાદશી કરવાથી અવશ્ય પાપોનો ક્ષય થાય છે અને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થતું હોય છે। અને આ વખતે વ્રત કરવાનું રહેશે 19 તારીખે મંગળવારે। ઓમ ગણેશ હર હર મહાદેવ।